નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતી છે તે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે નડિયાદ ખાતે વિભાગીય કચેરી આવેલી છે તેના દ્વારા બહાર પાડવામાં આવેલી છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની નડિયાદ વિભાગીય કચેરી છે। તો તેમાં જે એપ્રેન્ટિસ એક્ટ 1961 ના નિયમ અનુસાર એપ્રેન્ટિસની જે ખાલી જગ્યાઓ છે તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો વાત કરી લેશું આપણે કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમે અરજી કરવા માંગતા હોય તો સૌથી પહેલા તો તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન જે એપ્રેન્ટિસશિપનું જે પોર્ટલ છે www.apprenticeship.india.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે ઓફલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। એ મિત્રો, નડિયાદ વિભાગીય કચેરી ખાતેથી તમારે અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે। તેની સાથે તમે જે એપ્રેન્ટિસશિપના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરેલ છે તેની કોપી જોડવાની રહેશે। તમામ શૈક્ષણિક લાયકાતની માર્કશીટની કોપી સાથે જોડવાની રહેશે। આધાર કાર્ડ છે, એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, ચાલ ચલગતનો જે દાખલો છે, તો આવા આધાર પુરાવા જોડી અને તમારે મિત્રો જીએસઆરટીસી ની જે વિભાગીય કચેરી આવેલી છે, જીએસઆરટીસી વિભાગીય કચેરી એસટી નગર નડિયાદ ખાતે, ત્યાં જઈ અને તમારે ઓફલાઈન અરજી કરી દેવાની રહેશે। એ મિત્રો, અરજી ફોર્મ છે તે 11/8/2026 થી લઈ અને 24/8/2026 ના સમયગાળા દરમિયાન તમે અરજી ફોર્મ છે તે ભરી શકશો। વાત કરી લઈએ કે કયા કયા ટ્રેડ પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો કે અલગ અલગ 5 ટ્રેડમાં આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। વેલ્ડર, મિકેનિક મોટર વ્હીકલ, ઇલેક્ટ્રિશિયન, કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે કોપા અને મિકેનિક ડીઝલ, તો આટલા અલગ અલગ 5 ટ્રેડમાં આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એ મિત્રો, જે કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરની જે પોસ્ટ છે તો તેના માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલું હોવું જોઈએ, પ્લસ આઈટીઆઈ માંથી કોપાનો ટ્રેડ છે તે પાસ કરેલું હોવું જોઈએ। તે સિવાય બાકી જે વેલ્ડર, મિકેનિક મોટર વ્હીકલ, ઇલેક્ટ્રિશિયન અને મિકેનિક ડીઝલનો જે મિત્રો કોર્સ છે, ટ્રેડ છે, તો તેના માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કર્યા પછી આઈટીઆઈ માંથી જે તે ટ્રેડ છે તે પાસ કરેલું હોવું જોઈએ। એ મિત્રો, ઉમેદવારોને સરકારશ્રીના નિયમ અનુસાર સ્ટાઇપેન્ડ એટલે કે મિત્રો એ પગાર છે તે આપવામાં આવશે। 1 વર્ષની તાલીમ રહેશે। 1 વર્ષની તાલીમ પૂર્ણ થયાથી ઉમેદવાર છે તે આપોઆપ છૂટા થયેલ ગણાશે અને અગાઉ કોઈ પણ જગ્યાએ જો એપ્રેન્ટિસ કરેલ હશે તો તેવા ઉમેદવારોએ આ ભરતીમાં અરજી નહીં કરી શકે। તો એ રીતે મિત્રો, જીએસઆરટીસી ની જે નડિયાદ ખાતે વિભાગીય કચેરી આવેલી છે તો તેના દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।